સો હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, આજે છે આપણા વ્લોગનો બીજો દિવસ. સવારમાં આજે હતો રવિવાર એટલે આપણે ઉઠી ગયા વહેલા એટલે કે બપોરના 2 વાગે. अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। फैमिली देखती है। અને બપોરના 2 વાગે ઉઠીને ચા પાણી નાસ્તો કરીને નાહી ધોઈને આપણે પહોંચી ગયા ફાંકી ખાવા માટે. રવિવારે બીજું શું કામ હોય? પછી મને વિચાર આવ્યો, લાવવાનું, મેં કીધું વ્લોગ બનાવવાનું ચાલુ કર્યો તો વાળ બાળ તો કપી લો, કંઈક નાણાં પેટ નથી થઈ જાવ. ये बड़ी अच्छी बात कही आप। અને આ ભાઈ ફાંકી બનાવે તાવરીમાં તમે જરાક એકાદી લાઈક અને એકાદી કમેન્ટ તો કરી દો. પછી આપણે પહોંચી ગયા વાળ ખપાવવા માટે મુસ્તકભાઈની દુકાને. અને મુસ્તકભાઈની દુકાને તો ગરદી બહુ હતી, તો એ કે અંદર નહીં કે બહાર બેહો. પછી આ ભાઈને ખબર પડી કે હું બ્લોગ ઉતારું, તો એ ભાઈ કે હાલો ને ભાઈ કે એકાદો મારો વિડીયો મૂકી દો ને. અને પછી ફોલોવર જોઈને એ ભાઈ મને પાછો બહાર કાઢી મૂક્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ. અને પછી વાળ બાર ખપાવીને નાડી બાડી કરાવીને નાહી ધોઈને આપણે થઈ ગયા તૈયાર. તો જોતો જરા હું કેવો લાગુ ને રમેશ મહેતા જેવું. વાત તો સહી હે. તો પછી વાગી ગયા હતા હાથ ને આપણે બે ગયા હતા મેચ જોવા માટે, કારણ કે આજે તો ઇન્ડિયા અને ઇંગ્લેન્ડનો મેચ. અને હું એકલો નહોતો, આજે તો મારી એ 2 જણા હતા. કોણ બતાવું? આ છે અમારા ભોપુભાઈ, એ આપણે એને મેચ જોતા હતા. અને આ છે આપણા આશીષભાઈ, અને એ આપણે એને મેચ જોતા હતા. ભોપુભાઈ થોડા ફરમાતા હતા, પણ આશીષભાઈ એટલા બધા ફરમાતા. अच्छा ठीक है। અને ભાઈ આજે કોઈ અભિષેક શર્મા રમ્યો છે, એટલા રન એકલા અભિષેક શર્મા માર્યા ને એટલા રન તો ઇંગ્લેન્ડની આખી ટીમ થઈને ન કરી શકી. વાહ ભાઈ વાહ. હાલો તો હવે મને ખબર મેચ ને આજો વ્લોગ આયા જ રાખી, તો મળીએ કાલે. બાય બાય.